ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો. તો ફરીથી આપણે એક નવી શુભ શરૂઆત થઈ ગઈ, નવી સવાર પડી ગઈ. અને આજે મેં સર ઓપન કર્યો. આજે કેમ કે સોમવાર, તો સોમવારે તો મારે જ ચાલુ કરવાનું. રવિવારની રજા હોય ખાલી દિવસની. તો અત્યારે તો આપણે મસ્ત એવા ગીતો વાગે જાય. ગમન બુવાજીનું જન્નત. બહુ મસ્ત સોંગ, બહુ જ ગમે. અને બહાર તો મસ્ત એવો તડકો નીકળ્યો. અને આપણો મેં સવારે ઓપન કર્યો તો સ્ટોર, ચા બનાવી દીધો અને અહીંયા કાઢી દીધું ખાવાનું, ચા નાસ્તો. તો એમાં બનાવ્યું ચા, પછી આર્યા પૌવા બનાવ્યા. જે આર્યા પેલા નાયલોન પૌવા આવે ને એ રહ્યા હ, પેલા થીક પૌવા નહીં. આ બી બહુ મસ્ત લાગે. અમે પહેલાં પણ ખાધેલા, ખાસી બધી વાર બનાવ્યા. અમારો સવારનો નાસ્તો, પછી મોડે ખાવાનું બપોરે. ચલો ત્યાં ખાઈને પછી મળીએ. તો ગાઈસ, મેં તો નાસ્તો કરી લીધો. હવે અંકિત માટે ચાલીને જવું નીચે. અને આજે ફરીથી પાછી અમારા ભૂરાને રજા. બહુ રજા લ્યો. મારો ટેવું પડે 11:30 સુધી. એટલે હવે જઈએ નીચે. તો ચાલો તાનંદ. તો ગાઈસ, અત્યારે વાગ્યા 10 અને આપણે જો ડિલિવરી આવી જઈએ સ્ટોરમાં, હું તમને બતાવું. જો કોકા કોલાની ડિલિવરી આવી જઈએ. અમારા બે આ ભાઈઓ લઈને આવ્યા. આવી રીતનું ઓ બાપા, ટ્રકમાં આખું આરી ઉતારી, તેમાં બધું માલ સામાન ભરીને લઈને આવી. પેલો ટ્રક રહ્યો સામે. બહાર ચેલું મસ્ત વાતાવરણ આજે. ખાલી પવન જ છે, બાકી ઠંડી નહીં લાગતી એટલી બધી. જો અંકિતે બિસ્કિટ બનાવી દીધા. ઓવન કહેવાય ને, એડું કહેવાય ઓવનમાં બનાવ્યા. અને આ ઉપર શું લગાવો હતું? હની ક્રીમી હની લગાવો, એટલે મસ્ત ચમકી જાય ને ઉપરથી, અને ટેસ્ટ બી આવી જાય સારો એવો. મેં તો કોઈ દિવસ ટેસ્ટ નહીં કર્યા, પણ અહીંયાવાળા બહુ ખાય. આમાં ભૂર્યો બે આપણે કોફી પતી છે. કોફી પોડમાં તો કોફી બનાવવી પડશે. એના માટે આદુ કાઢવાનું બહાર, અને આ ફિલ્ટર આવે ને એમાંથી આવું એકાદું કાઢી લેવાનું અને અંદર મૂકી દેવાનું. ખાસા બધા આમાં. આપણે વાગ્યું. પછી આરી કોફીનું આવું પેકેટ આવે, એક પેકેટ આખું અંદર નાખી દેવાનું. આ રીતનું આ રેગ્યુલર કોફી. પછી આમાં નીચે એ રીતનું આવે જે સેટ કરેલું, એમાં ભરાઈ દેવાનું અને લોક કરી દેવાનું, એટલે નીકળી ના જાય. પછી આ સ્વિચ ચાલુ કરીને ચાલુ, એટલે હમણાં ફટ લઈને કોફી આવશે બહાર. જો ગાઈસ, જો આપણે કોફી પડવા માંડીએ ધીમે ધીમે, એટલે આની પાછું આટલું ભરાઈ જશે. અને આવી આપણે રોજ કોફી હું આવું ને ઓપન કરું એટલી વાર બનાવું. એવરીડે મારે બનાવવાની, મારું કામ એ બધું. અને આવા ખાસા બધા ફ્લેવરો હો, આ એક નહીં, બધું અલગ અલગ આવો. જો ગાઈસ, અંકિત કંઈક બનાવો, હું તમને બતાવું. ચિકન સેન્ડવિચ બનાવો. તો પહેલાં એને આ લગાવ્યું, શું હાર્યું, હની બટર. અને એના પહેલાં આર્યા જે બન રહે ને, જે સેન્ડવિચ બ્રેડના, એના પહેલાં અંદર મૂક્યા હતા કેસમાં. તો એના લીધે થોડા સોફ્ટ થઈ જાય. અને બધામાં લગાવવાનું પાછું આવ્યું. જો એટલું મસ્ત દેખાય, સરસ. અને એને પાછું એના માટે, એમાં મૂકવા માટે આવ્યું તર્યું, જે એની અંદર મૂકવાનું હવે આના ઉપર. અને પાછું એમાં લગાવશે, એમાં નાખશે પિકલ. જો જ્યાં ભાઈ કેવા આવી પિકલ બતાવો. આયરા પિકલ.
આવી પીકલો એર્યું મૂકવાનું, જેને જોતા હોય એને એમાં મૂકવાના, જે ના જોતા હોય એનામાં નહીં મૂકવાના. અને આ સેન્ડવિચ જેને ભાવે એના જ ભાવો, જેને ખાધેલી હોય એના જ ભાવ, બીજો બધો ના ભાવો. જો કેટલા પીસ મૂકવાના? 4. ઓકે, બનાવો તને હેડો. રોજની આ રહી કેટલી જતી રહે? 3-4 જતી રહે આપણે? 4-5 જતી રહે અમારે રોજની. જો આ મેળ લીધી પેટી બની જઈ, લાગે ને બર્ગર જેવું. પમ્પલેટ હવે ભરીને મેળ દેવાની કોથળીમાં તાની. તો ગાઈસ આપણે અહીંયા પૂણા બાર થઈ ગયા, ધ્રુવ આવી ગયો અને અંકિતના ચિકન બનાવવાનું પતી ગયું. તો ચલો ધ્રુવના ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો પૂણા બાર થઈ ગયા. હા થઈ ગયું, પૂર્યો આવે નહીં. એટલે સુધી નીચે જશે, મન બનશે ઉપર. જય શ્રી કૃષ્ણ બધાને. બપોરે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો અને હું આવી ગઈ છું કિચનમાં. હવે પણ આજે ખાવાનું છે મારે એકલીને, કેમ કે કાર્તિક પ્રતિક બંને ભાઈઓને ખાવાનું નહીં. કાર્તિકનો ઉપવાસ છે, પ્રતિક કે મારે બી ખાવું નથી સમ રીઝન. તો પછી મેં વિચાર્યું કે શું બનાવું, અને પછી મને એવું થયું કે યુ નો વોટ, મને સ્વીટ સારું ભાવે તો થોડો એવો શીરો બનાવી દઉં. શીરો ખાઈ લઈશું થોડો, તો કેવું એનર્જી બી રહે અને સારું, આમ મજા આવે. અને એમાંય પાછું ઇન્ડિયાથી મમ્મીએ પેલું કહેવાય ને ઘઉંનું ભૈરણ મોકલ્યું છે, તો મજા આવશે. આઈ થિંક એનું ટ્રાય કરું આજે. તો મેં કીધું બનાવીએ શીરો તો તમને બી બતાવું. ઓકે, ગરમ દૂધ લઈ લીધું, લોટ શેકાય છે, શુગર બી અહીંયા છે, બધું રેડી જ છે. મારી નાની કઢાઈ અને નાનો તાવેતો કેવો મસ્ત લાગે. થોડી વાર લાગશે એવું લાગે. આઈ થિંક થઈ ગયો, સ્મેલ આવવા લાગી. લોટ શેકાઈ ગયો છે સારો. એ તો મીડિયમ ગેસ ઉપર કરીશું, જેથી કરીને નીચે ચોંટી ના જાય. લોટ શેકાવા લાગ્યો, એની સ્મેલ સારી એવી આવવા લાગી. આની અંદર હવે આપણે દૂધ નાખીશું અને શુગર. આર્યો શીરો એકદમ પ્લેન બનાવીશું, બીજું કશું નહીં નાખું, કેમ કે ભૈરણનો છે એટલે. સોજીનો હોય ને તો એમાં કેસર, પછી કાજુ બદામ એવું બધું નાખીને બહુ સારો લાગે, દ્રાક્ષ ને બધું. એવું હું એ સોજીનો એવો બનાવું અને આર્યો એકદમ પ્લેન બનાવું, એકદમ ઘીથી ભરપૂર. તો ફાઇનલી શીરો રેડી થઈ ગયો. ભગવાનના પ્રસાદીમાં ધરાઈને પછી આપણે ખાઈ લઈશું. હેલો ગાઈસ, આજે સુનિલે બનાવીશ ફર્સ્ટ ક્લાસ સ્ટેક એન્ડ ચીઝ વિથ ગ્રીન પેપર એન્ડ ઓનિયન. સ્ટેક એન્ડ ચીઝ આપણે ગ્રીલ ઉપર બનાવી દઈશું. ને જો આપણો ઇન્ડિયાના ખીમા જેવું લાગે ને, એકદમ ફર્સ્ટ ક્લાસ. જો કારીગર જો મજબૂત, એક નંબર લાગે ને ખીમો. જો એકચ્યુઅલ સેમ ખીમા જેવો ટેસ્ટ લાગે, પણ શું ખીમો નહીં રિયલ મારે. આ તો ભોંડિયાનું મીટ આવે, એવું આવે. એને ભૂકો કરીને આપણો સ્ટેક એન્ડ ચીઝ કહેવાય ને ઇંગ્લિશમાં, એની ભાષામાં. એટલે એવી રીતે બનાવે છે સોનો આપણો કારીગર. જો બંકો તો ચડ્યો, જો ખાલી ટેબલ મૂકીને. હવે ગ્રીન પેપર ને ઓનિયન ને બધું નાખ્યું છે અંદર, મિક્સ એન્ડ મેચ કરીને પછી ફેવરી દેશે ગોળમોળ, અને પછી ચીઝ ઉપર ભભરાઈ દેશે ચીઝ. અને પછી સબ રોલમાં આપણને લાગે હીરો આવે ને, લાગે આવો હીરો આવે, આવો સબ રોલ. ઓના અંદર હવે હીરો પછી આપણે ભરી દેવાનું, ખબર પડે ને. પછી આગળ મૂકી દેવાનું કાઉન્ટરે, એટલે કસ્ટમર બધા પારા પરથી લઈ લો. બધા કસ્ટમરને એક્સપ્લેન કરવું પડે કે સ્ટેક એન્ડ ચીઝ કહેવાય વિથ ઓનિયન એન્ડ ગ્રીન પેપર. ઉઠાવો બાપલિયા, ઉઠાવો, ભૂક્કો કરો, ભૂક્કો સ્ટેક એન્ડ ચીઝ.
ગરમા ગરમ ચિકન ચીઝ ઉઠાવો ભાઈ. સુનિલ કારીગર સ્પેશિયલ ઇન્ડિયાથી કારીગર બોલાવ્યો હોય કન બનાવવા માટે. જો ખાલી ચિકન બોમ્બ બમાઈટ. ભાઈ જય સ્વામિનારાયણ, જય સનાતન ધર્મ. તો આપણે અહીંયા સ્વામી બાપાના ભક્તો આવ્યા હતા સ્ટોરમાં, હરિભક્તો બાપાની મૂર્તિને બધું લઈને. તો દર વર્ષે દરેક જગ્યાએ આપણે આજુબાજુ બધોના ત્યાં, માર ત્યાં, રવિન ત્યાં, જતીના ત્યાં, બધોના ત્યાં એ આવી અને આપણા સ્ટોરમાં આપણા હિન્દુ ધર્મોના રીતિ રિવાજ પ્રમાણે શ્લોકો ને મંત્રો ને સારા આશીર્વાદ આપી. એવી આપણને આશીર્વાદ આપી કે ભાઈ સ્ટોરના કોઈની નજર ના લાગે, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો આપણા સ્ટોરમાં વાહ થાય. કોઈની નજર લાગી હોય તો નજર ઉતારી અને આખા સ્ટોરમાં ફરીને તમે જોજો બધું કરશી, મંત્રોચ્ચાર કરશી. અને ફેમિલીમાં કોઈને દુઃખ હોય, કોઈને કંઈક પ્રોબ્લેમ હોય તો એ બધું સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી. અને એ બહુ સારું. હજુ અહીંયા અમેરિકામાં સાચી હકીકત જો હું તમને કહી દઉં ઓનેસ્ટલી, અહીંયા આપણા ધર્મને કોઈ પકડી રાખતું હોય ને તો એ સ્વામિનારાયણ ધર્મ. બહુ ઓછા મંદિરો હ, બહુ સારું એમનું મેનેજમેન્ટ હ. એટલે આપણે કેવું છે ખબર કે આપણા સનાતન ધર્મમાં માનીએ એટલે વર્ષમાં એકવાર આવી રીતે આવી તો તમને જે મળો ફૂલ. ઋત્વિકભાઈ તથા જયભાઈ, તમારા ફેમિલીમાં જે કોઈના મેરેજ થઈ ગયા હોય બધા એના ફેમિલી અથવા તો જેમના મેરેજ કરવાના બાકી હોય એમના મેરેજ થઈ જાય અને ખૂબ જ તમારા કુટુંબની અંદર સુહૃદભાવ અને એકતા રહે. બાળકો ખૂબ જ સારી રીતે ભણે. તદુપરાંત આ જે બિઝનેસની અંદર આપણા બધા જે બિઝનેસ ઓનર્સ છે એ બધા બિઝનેસ ઓનર્સની વચ્ચે, પાર્ટનર્સની વચ્ચે ખૂબ જ સંપ રહે. કારણ કે સંપ એ મહાસ્વામી મહારાજનું એનું અંગનું એક બળ છે. અને સંપ હોય ખાલી પાર્ટનર્સની, પણ પાર્ટનર્સના બધા જે ફેમિલી મેમ્બર્સ છે, ફેમિલી મેમ્બર્સની અંદર પણ સંપ વધે. અને સાથે સાથે આ બિઝનેસ છે એ બિઝનેસની અંદર પણ ખૂબ જ સારી એવી પ્રગતિ થાય. અને એ પ્રગતિથી આપણે એના ભગવાન અને સંતની પણ સેવા કરી શકીએ અને આપણા જીવનની અંદર પણ ખૂબ જ પ્રગતિ આવે. એ માટે ખાસ મહંત સ્વામી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને જો ઋત્વિકભાઈ અને જયભાઈના મેરેજ ના થયા હોય તો બંનેના પણ જલ્દી સારામાં સારા મેરેજ થઈ જાય. અને એમને જો ગ્રીન કાર્ડ કે યુએસ સિટીઝન છોકરી શોધવાની હોય તો એ પણ સારી રીતે થઈ જાય. અને બંને સ્ટડી કરતા હોય અને સ્ટડીમાં પણ ખૂબ જ સારી રીતે આગળ વધે અને ખૂબ જ સારી રીતે એકદમ સેટ થઈ જાય. અને પોતપોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો બિઝનેસ પણ થઈ જાય. જીગરભાઈ તમારે પણ ખૂબ જ આગળ કોઈ બીજા બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો બીજા પણ બિઝનેસની અંદર ખૂબ જ સારો સફળતા પ્રાપ્ત થાય અને પ્રગતિ થાય. સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાન કી દ્રષ્ટિ બધે સ્ટોરમાં વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમદ્રવિજભક્તિમતાं નરાણાં એકાन्तધર્મમખિलं પરિશીલયन्तम् अष्टाङ्गयोगकलनाशमवाव्रतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. स्वास હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ભગવાનની દિવાળી થઈ જઈ. હવે આપણે ભાખરીને દૂધ બનાવી દઈએ ને કાલનું થોડુંક પડ્યું એવું કરી દઈએ થોડું, એટલે ચાલશે. જો અહીંયા ભાખરીનો લોટ બાંધી દીધો મેં, થોડોક જ બાંધવાનું, તો બીજું પેલું મેક્સિકનનું થોડુંક પડ્યું એ બધું ચાલશે. તો હવે ગરમ થવા મૂકી દીધી, 8 વાગી જાય. આ બાજુ ઘી ગરમ થવા મૂક્યું, દૂધ એ મૂકી દો. ભગવાનના ફટાફટ જમાડી દઈએ. જો અહીંયા ભાખરી વણી દીધી, અહીંયા એક શેકાઈ જાય, આ બી બનાવી દીધી ફટાફટ. હવે શેકાઈ જાય. દૂધ ભગવાનનું ગરમ થઈ ગયું,
અને જમાડી દઈએ. ઘી બનાવીને રેડી કરી દીધી. આ બીજી ભાખરી વધી સેજલ શેકી દે ત્યાં સુધી આપણે પકવાનો થાળ રેડી કરીને પકવાનને જમાડી આવીએ. ચલો ડીશ રેડી થઈ જાય. દૂધ એ ઠંડુ થવા મૂકી દે, ઠંડુ થઈ ગયું. ને એમાં નાખી દે કાજુ બદામનો થોડો પાવડર, ચમચી ને અથાણું લઈ લઈએ થોડું. ચલો તણાવ અથાણું હવે ભગવાનને જમાડી દઈએ પહેલાં. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી જમવા. દૂધ, અથાણું ને ભાખરી. દિયમ વસ્તુ गोविंदम तव्यमेव समर्पणे रुहाणम समर्को भूत्वा प्रसन्न परमेश्वर आपकी दी गई वस्तु से आपको भोग लगाया जा रहा है. जय. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જો કાલ થોડુંક વધી હતું ને બધું રાઈસ ને બધું, તો એક રાઈસ વગાડે મેક્સિકનના ખાસું બધું પડી હતું તે એ કરી દઈએ. ચલો તને મેક્સિકન રાઈસ એ વગાડી દીધા, બધું રેડી થઈ ગયું. હવે આપણે જમી લઈએ. મેક્સિકન રાઈસ એ થઈ ગયા, ભાખરી બનાવી દીધી, લસણની ચટણી, દૂધ. મુનસી જે બે જમી લઈએ. યોગેશનું એમનું ખાવાનું અત્યારે રાખ્યું ને અહીંયા વાસણને બધું ઘસી દીધું. હવે કચરા વાળી દઈએ ફટાફટ. જો અહીંયા વાસણ ઘસાઈ જાય, બધું કામ બામ પતી ગયું, કચરા બી ભરાઈ ગયા. હવે આપણે થોડીક વાર બેસીએ, પછી ભગવાનને ઊંઘાડી દઈએ. તો ગાઈઝ, તમને આજનો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને તમે કમેન્ટ બી કરજો કે તમને કેવો લાગે અમારો વિડીયો. થેન્ક યુ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.